ધોરણ 12ની અંદર ચેપ્ટર નંબર 13માં છેલ્લે આપણે સલયન ભણ્યા હતા, બરાબર. સલયનની અંદર શું હતું? બે હલકા તત્વો ભેગા થાય, એક ભારે તત્વ બને, ઉર્જા કંઈક છૂટી પડે. વિખંડનમાં શું હતું? એક ભારે તત્વ હતું, એમાં બે હલકા તત્વ બને અને ઉર્જા કંઈક શું થાય? છૂટી પડે. હવે આપણે જે બાકી વસ્તુ રહી છે એ એકાદું લગભગ ઉદાહરણ બાકી છે અને સ્વાધ્યાયના દાખલા બાકી છે. સ્વાધ્યાયના દાખલા જે છે એ 14 સુધી થઈ ગયા છે. 15મો દાખલો ગણીએ. શું છે 15મા દાખલામાં? ન્યુક્લિયર પ્રક્રિયા A+B ઇસ ગીવ C+D નું ક્યુ મૂલ્ય. A+B ક્યુ મૂલ્ય કીધું. જુઓ તો તમને ખબર છે આ તમને જે મળી નિપજ, આ પ્રક્રિયા કોઈ આમાંથી તમને આ વસ્તુ શું થાય છે? પ્રાપ્ત થાય છે. તો એમાંથી એ વસ્તુ પ્રાપ્ત થતી હોય તો ક્યુ મૂલ્ય કેટલું થાય? તો ક્યુ મૂલ્ય માસ ઓફ A પ્લસ માસ ઓફ B માઇનસ માસ ઓફ C માઇનસ માસ ઓફ D ઇન્ટુ C². આ રીતનું થાય છે. જુઓ, બરાબર. જે પ્રક્રિયા આપણે આપેલી છે A+b ઇસ ગીવ C +d એનું ક્યુ મૂલ્ય MA MB માઇનસ MC માઇનસ MD ઇન્ટુ C² વડે વ્યાખ્યાયિત થાય છે. એટલે એ તમને ચોખવટ કરી દીધી. નહીંતર શું થાય તમને ખબર હોય તો તમને એમ થાય કે અહીં એક ન્યુક્લિયસ જ હોય અને એમાંથી બે ન્યુક્લિયસ કંઈક અલગ અલગ છૂટા પડે. એવું નથી હોતું. બે ન્યુક્લિયસ ભેગા થઈને બે ન્યુક્લિયસ પાછા નવા અલગ પ્રકારના પ્રાપ્ત થાય. જ્યાં દળો અનુક્રમે ન્યુક્લિયસના છે, જે દળ છે ને અહીંયા MA MB CD, તો ABCD જે છે ને એ ન્યુક્લિયસ છે. એના શું આપેલા છે? આપણે દળ આપેલા છે. આપેલ વિગતો પરથી નીચેની પ્રક્રિયાઓનું ક્યુનું મૂલ્ય શોધો અને જણાવો કે પ્રક્રિયાઓ ઉષ્માક્ષેપક છે કે ઉષ્માશોષક છે. નીચે બે પ્રક્રિયાઓ આપેલી છે, બે આ બાજુ બે આ બાજુ. એનું ક્યુનું મૂલ્ય મેળવો. એટલે આ સૂત્રનો ઉપયોગ કરી ક્યુનું મૂલ્ય મેળવવાનું, બરાબર. પછી શું કીધું તમને? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે કે ઉષ્માશોષક પ્રક્રિયા છે. તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે કે ઉષ્માશોષક પ્રક્રિયા છે નક્કી કેવી રીતના થાય? તો આગળ આવ્યું હતું. શું આવ્યું હતું? ક્યુ ગ્રેટર દેન 0, ક્યુ લેસ દેન 0. આની વેલ્યુ જે છે ને એ હંમેશા ધન મળે, 0 કરતાં મોટી. આની વેલ્યુ હંમેશા કેવી મળે? ઋણ મળે. જેની વેલ્યુ ઋણ મળે એ ઉષ્માશોષક અને જેની ધન મળે એ ઉષ્માક્ષેપક. આવી થિયરી આવી હતી, ખ્યાલ હોય તો તમને, બરાબર. કારણ કે વચ્ચે થોડોક સમય આપણે વધારે વીતી ગયો છે એટલે થોડુંક એવું લાગે તો ઉપર છેલ્લું ચેપ્ટરનું રિવિઝન કરી નાખું. જે મેઇન ટોપિક હોય એ આપણે વાંચી લેવા કે આનું આમ થતું હશે, આનું આમ થતું હશે, બરાબર. તો આપણે શું છે, દાખલા ગણતરી કરતી વખતે આપણે કોઈ પ્રોબ્લેમ ન થાય. ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય ત્યાં ક્યુ ગ્રેટર દેન 0 એટલે એ કેવું મળશે? ધન. જો તમે ક્યુનું વેલ્યુ મેળવતા હોય અને છેલ્લે તમને લાસ્ટમાં ધન વેલ્યુ મળે તો તમારે એવું કહી દેવાનું કે પ્રક્રિયા જે છે ને એ ઉષ્માક્ષેપક છે, જે ઉર્જાનું શું કરે છે? ઉત્સર્જન કરે છે. અને જો તમે પાછી વેલ્યુ ક્યુની મેળવતા હોય બીજી પ્રક્રિયામાં, એમાં ધારો કે તમને શું મળે છે? ઋણ વેલ્યુ મળે છે ક્યુની, તો તમારે એવું કહેવાનું કે પ્રક્રિયા ઉષ્માશોષક છે. પ્રક્રિયા ઉષ્માશોષક છે એનો મતલબ શું? કે ત્યાં ઉર્જાનું શું થતું હોય છે? શોષણ થતું હોય છે, બરાબર. તો આપણે ગણતરીની શરૂઆત કરીએ. ચાલો, પહેલી પ્રક્રિયા શું આપેલી છે આપણે? 1H1 1H3 ઇસ ગીવ 1H2 1H2. 1H1 પ્લસ 1H3 ઇસ ગીવ 1H2 પ્લસ 1H2.
આ આપણા માટે કેપિટલ એ થયું, આપણા માટે કેપિટલ સ્મોલ બી થયું, આપણા માટે કેપિટલ સી થયું, આ આપણા માટે સ્મોલ ડી થયું. બરાબર. તો ક્યુની વેલ્યુ મેળવવી હોય તો અહીંયા માસ ઓફ કેમ એ લખ્યું હતું, તો હું અહીં લખી શકું કૌંસમાં માસ ઓફ 1H1 પ્લસ માસ ઓફ 1H3, આ સાઈડ આવશે એટલે માઇનસ માસ ઓફ 1H2 માઇનસ માસ ઓફ 1H2 ઇન્ટુ અહીંયા શું છે C² છે. બરાબર. તો માસ ઓફ 1H1, માસ ઓફ 1H3, માસ ઓફ 1H2, 1H2. હવે તમને બધાને દળ આપેલા છે. જુઓ એમાં સૌપ્રથમ 1H1નું દળ શું આપેલું છે, એ તો હાઇડ્રોજન ન્યુક્લિયસ છે, જે આપણે આગળ શરૂઆતમાં જે વેલ્યુ આપેલી હતી તે લખવાની છે. 1.007825 1.007825 પ્લસ માસ ઓફ 1H3 3.016049 3.016049 માઇનસ 1H2 2.014 102 2.014 માઇનસ 1H2 2.014 ઇન્ટુ આ યુમાં મળ્યું ઇન્ટુ પાછળ શું લખવાનું C², કારણ કે આ વેલ્યુ યુમાં છે, આ યુ છે, આ યુમાં છે ને આ યુમાં છે, પાછળ યુ બહાર કાઢી લીધું ઇન્ટુ શું લખી શકાય C². બરાબર. હવે શું લખાય 1.007825 પ્લસ 3.016049 માઇનસ 2 માઇનસ એટલા માઇનસ ધારો કે આ 1 છે ને આ 1 છે, -1 ઇન્ટુ 2.014102 ઇન્ટુ યુ ઇન્ટુ C². એક વસ્તુ ખાસ યાદ જે રાખવાની છે કે જે રકમની અંદર વેલ્યુ આપેલી છે એ બરાબર પોઈન્ટ પછી વેલ્યુ લખવી. બરાબર. નહીતર શું થાય, કોઈક એમ કે પોઈન્ટ પછી ક્યાં કાંઈ જરૂર જ છે, તો લ્યો આ 1 આ 3 કેટલા થયા 4, આ 2 ને આ 2 કેટલા થયા 4, 0 જવાબ. ઉર્જાનું કોઈ પણ પ્રકારનું ઉત્સર્જન થતું નથી. તો આનું જો સાદુરૂપ આપો એટલે -0.0043 -0.0043 યુ ઇન્ટુ C² એટલું મળે છે. હવે -0.0043 ઇન્ટુ 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો ક્યુની વેલ્યુ કેવી મળશે તમને -4.033 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. શું લખવાનું, અહીં ક્યુનું મૂલ્ય ઋણ મળે છે, તેથી આપેલ પ્રક્રિયા ઉષ્મા શોષક છે. અહીં ક્યુનું મૂલ્ય કેવું મળે છે, ઋણ મળે છે, તેથી આપેલ પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયા છે. શું કીધું, અહીંયા કેવી વેલ્યુ મળે છે, માઇનસ મળે છે, તો આપેલ પ્રક્રિયા કેવી છે, ઉષ્મા શોષક. મેં હમણાં કીધું તે પ્રમાણે જો વેલ્યુ તમને ઋણ મળતી હોય તો ઉષ્મા શોષક, અને ધન મળતી હોય તો ઉષ્મા શું થશે, ક્ષેપક વેલ્યુ થશે. ચાલો બીજો ભાગ પૂછો છે. એમાં બીજા ભાગની અંદર કેવી પ્રક્રિયા છે, 6C12 6C12 10Ne20 2He4 6C12 પ્લસ 6C12 10Ne20 પ્લસ 2He4 બેલેન્સ જોઈ લેવાનું. ઉપર 12 12 24 20 4 4 12 10 2 12. આની જેમ ચાલો ક્યુની વેલ્યુ તો અહીં લખવાનું માસ ઓફ 6C12
પ્લસ માસ ઓફ 6C12 માઇનસ માસ ઓફ 10 નિયોન 20 માઇનસ માસ ઓફ 2He4 ઇન્ટુ C². આવું થશે. જો તો અહીં ડાયરેક્ટ લખી શકાય 2 માસ ઓફ 6C12 પ્લસ માઇનસ માસ ઓફ 10 નિયોન 20 માઇનસ માસ ઓફ 2He4 ઇન્ટુ શું લખાય C². બરાબર. હવે જુઓ જી, કિંમત મૂકી તો 2 ઇન્ટુ અહીંયા ખાલી બાર તો લખવા એ તો લખી શકાય, પણ આપણે લખશું નહીં. 12 પોઈન્ટ કેટલા જીરો છે? 1 2 3 4 5 ને 6 જીરો છે. 12 પોઈન્ટ નો લખો તો ચાલશે જીરો, બરાબર, પણ આપણે આપેલા છે લખી નાખી 12.000000 માઇનસ માસ ઓફ નિયોન 19.992439 માઇનસ 2He4 તો આગળ આપણે આપેલું છે 4.002603 4.002603 4.002603 U ઇન્ટુ C². ચાલો આનું જો સાદુરૂપ આપો તમે તો 0.004956 0.004956 U જેટલું પ્રાપ્ત થશે. તો 0.004956 ગુણ્યા 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. જો હજી કેટલું પ્રાપ્ત થશે? 4.618 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. 4.618 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. આ ક્યુની વેલ્યુ મેળવી લીધી. તો અહીંયા લખવાનું, અહીં ક્યુનું મૂલ્ય ધન મળે છે, અહીં ક્યુનું મૂલ્ય ધન મળે છે. તેથી આપેલ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. ટૂંકમાં આ પ્રક્રિયા જે છે ઉર્જાનું શોષણ કરે છે, એટલે ઉષ્મા શોષક કીધું, અને આ જે છે એ ઉર્જાનું શું કરે છે? ઉત્સર્જન કરે છે, એટલે ઉષ્મા ક્ષેપક. કેવી રીતના નક્કી કરી શકાય? તો કે જેની વેલ્યુ માઇનસ મળે એ ઉષ્મા શોષક હોય, અને જેની પ્લસ મળે એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હોય. બરાબર. આ બે ભાગ જે છે આગળ આપણે ચોખવટ કરી નાખ્યા હતા. તો આ દાખલા નંબર સ્વાધ્યાયનો કેટલામો થયો? 5મો દાખલો. બરાબર. આ રીતના લખી નાખજો અથવા સ્ક્રીનશોટ પાડી લેજો. બરાબર. અને બુક જે છે એ આપણે બનાવતી જ જવાની છે દાખલાની, નહીંતર બોર્ડની પરીક્ષાની અંદર જ્યારે ફાસ્ટ રિવિઝન કરવું હોય ત્યારે યુટ્યુબના લેક્ચર ઝડપથી ન જોવાય. બરાબર. એટલે આપણે બુક સાથોસાથ રાખવી. એટલે શું છે, આપણે દાખલા સાથોસાથ લખતા જવાના. MCQ જે ગણાવવામાં આવે છે, બરાબર, એ MCQ તમારે ગણતા જવાના. એટલે આપણે છેલ્લે ક્યાંય પ્રોબ્લેમ ચોપડાના નામે ન રહે. નહીં તો ચોપડા બનાવવામાં રહેવો અને ચોપડા બની રહેશે ને તો બોર્ડની પરીક્ષા આવી જશે. બરાબર. અને છેલ્લે કાંઈ પછી ભેગું થશે નહીં. એટલે બધું સાથોસાથ કરતું જવાનું, એટલે કોઈ પ્રોબ્લેમ ન રહે. બરાબર. એ સ્વાધ્યાયનો જે છે એ કેટલામો દાખલો હતો? 15મો દાખલો. હવે આવે છે સ્વાધ્યાય 16મો દાખલો. ધારો કે આપણે 26 Fe56 26 Fe56
ન્યુક્લિયસનું વિખંડન બે સમાન ટુકડાઓ 13 એલ્યુમિનિયમ 28માં કરવાનું વિચારીએ. 26 Fe56 13 એલ્યુમિનિયમ 28 વત્તા 13 એલ્યુમિનિયમ 28 બે ટુકડા કરવાનું કીધા. આયનમાંથી એલ્યુમિનિયમ તો બનાવવાનું છે, પણ શું કીધું, બે ટુકડા થાય છે, એટલે આ પ્રક્રિયા થઈ. વિખંડનની દ્રષ્ટિએ શક્ય છે. જો વિખંડનની દ્રષ્ટિએ શક્ય છે એવું કીધું, વિખંડન જ્યારે થાય ત્યારે શું થાય યાદ કરો, તો કે જ્યારે વિખંડન થાય ત્યારે ઉર્જાનું ઉત્સર્જન થાય. આ યાદ રાખવાનું, જ્યારે વિખંડન થાય ત્યારે ઉર્જાનું શું થાય, ઉત્સર્જન થાય. જો ઉર્જાનું ઉત્સર્જન થાય તો વિખંડનની દ્રષ્ટિએ શક્ય છે પ્રક્રિયા. જો ઉર્જાનું ઉત્સર્જન ન થાય એટલે માઇનસ વેલ્યુ મળે, ક્યુની વેલ્યુ મેળવી લેવાની, બરાબર. તો જો ક્યુની વેલ્યુ તમને માઇનસ મળે તો ઉર્જાની દ્રષ્ટિએ એ વિખંડનીય દ્રવ્ય નથી. કારણ કે શું છે, ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોવી જોઈએ. વિખંડન જે પ્રક્રિયા છે એ ઉષ્માક્ષેપક છે, શોષક નથી. તો ક્ષેપક પ્રક્રિયા માટે ધન વેલ્યુ ક્યુની મળવી જોઈએ. બસ આટલું યાદ રાખવાનું, બરાબર. આગળ શું કીધું, પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય શોધીને સમજાવો. જો ક્યુનું મૂલ્ય શોધી અને તમારે મેળવવાનું છે. તો ક્યુની વેલ્યુ જે છે કેવી રીતના મેળવશો, તો ક્યુની વેલ્યુ બરાબર માસ ઓફ 26 Fe56 માઇનસ માસ ઓફ 13 એલ્યુમિનિયમ 28 માઇનસ માસ ઓફ 13 એલ્યુમિનિયમ 28 into c². So mass of 26 Fe56 minus 2 mass of 13 aluminium 28 into શું લખાય c². તો જો જે ક્યુની વેલ્યુ એફીની વેલ્યુ 55.39494 55.394 પછી એલ્યુમિનિયમ 97.98 અહીં સુધી આવી ગયા. હવે શું કરશું આપણે, બાદબાકી કરશું. બાદબાકી કરશું એટલે શું થશે, -0.02888 -0.02888 into u into c². તો -0.02888 ગુણ્યા 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ, આ કેપિટલ ક્યુ. તો આ કેપિટલ ક્યુ બરાબર શું થયું, -26.9 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. શું કીધું તમને, એવું કીધું કે આમાંથી આ બનાવવામાં આવે તો એ વિખંડનીય પ્રક્રિયા શક્ય છે. તો શક્ય છે કે નહીં ચકાસવા માટે ક્યુ વેલ્યુ મેળવવાની. જો ધન મળે જ શક્ય છે, ઋણ મળે જ શક્ય નથી. શું કામે, તો કે ધન મળે એટલે ઉર્જાનું ઉત્સર્જન થતું હોય. તો વિખંડનીય વિખંડન જે છે, જ્યારે કોઈ તત્વ ન્યુક્લિયસનું થશે ને ત્યારે એમાં હંમેશા ઉર્જાનું શું થાય, ઉત્સર્જન થાય, બરાબર. તો અહીંયા શું મળ્યું, આપણે માઇનસ મળ્યું. તો અહીંયા લખવાનું ક્યુનું મૂલ્ય ઋણ હોવાથી, ક્યુનું મૂલ્ય ઋણ હોવાથી આ વિખંડન ઉર્જાની દ્રષ્ટિએ શક્ય નથી. આ વિખંડન ઉર્જાની દ્રષ્ટિએ શક્ય નથી. જો અહીંયા ધન આવ્યું હોત, આમ
તો ઉર્જાની દ્રષ્ટિએ શું થાય? શક્ય થાય. બરાબર, આવા પ્રશ્નમાં ધ્યાન રાખ. ચાલો, સ્વાધ્યાયનો છે 15મો દાખલો. સોરી, 17. 15 થઈ ગયું. 16 પછી 17. શું કીધું? 94 પ્લુટોનિયમ 239ના વિખંડન ગુણધર્મ 92 યુરેનિયમ 235ના જેવા છે. ટૂંકમાં યુરેનિયમ અને પ્લુટોનિયમના ગુણધર્મ બે સમાન છે એવું કીધું. પછી પાછું કયું કીધું? 39 વાળું ને 35 વાળું. વિખંડન દીઠ વિમુક્ત થતી સરેરાશ ઉર્જા 180 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે. જ્યારે વિખંડન થાય ને ત્યારે સરેરાશ ઉર્જા જે છે વિમુક્ત થતી, એટલે એમાંથી છૂટી પડતી 180 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. એપ્રોક્સિમેટલી તમને ખબર હોય તો વિખંડન દ્રવ્યમાં 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા છૂટી પડે છે. આપણે એવું થિયરીમાં એવું, એટલે આ લોકો એવું કીધું કે જ્યારે પ્લુટોનિયમ જે છે એમાંથી યુરેનિયમ જે છે બને, ધારો કે યુરેનિયમમાંથી પ્લુટોનિયમ ધારો કે બને ત્યારે વિખંડન થાય ત્યારે કેટલી વિમુક્ત ઉર્જા થાય છે? 180 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. આગળ, જો 94 પ્લુટોનિયમ 239ના 1 કિલોગ્રામમાંના બધા જ પરમાણુઓનો વિખંડન પામે તો કેટલી ઉર્જા મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં વિમુક્ત થશે? શું કીધું? પ્લુટોનિયમ જે છે ને તમારી પાસે, એમાંથી 1 કિલોગ્રામ લેવાનો, એમાંથી બધા પરમાણુઓ વિખંડન પામે, બધા પરમાણુઓ વિખંડન પામે. બરાબર, તો હવે કેટલી? ટૂંકમાં 1 કિલોગ્રામ પ્લુટોનિયમ, જે એક પ્લુટોનિયમ હોય તમારી પાસે ન્યુક્લિયસ, ત્યારે 180 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા વિમુક્ત થાય છે. તો હવે 1 કિલોગ્રામ પ્લુટોનિયમ લેવાનો, એમાં જેટલા પરમાણુઓ છે એ દરેક પરમાણુઓ છૂટા પડે તો કેટલી ઉર્જા મુક્ત થાય એ તમારે મેળવવાનું છે. તો અહીંયા 94 પ્લુટોનિયમ 239 માટે 94 પ્લુટોનિયમ 239 માટે શું થશે? તો કે અહીંયા દળ અને પરમાણુની સંખ્યા, તો 239 ગ્રામ જો, અથવા યુ ગ્રામ જ લેવાનું, દળ હોય ત્યારે એમાં પરમાણુની સંખ્યા, કારણ કે એક ન્યુક્લિયસ થયો ને, એક ન્યુક્લિયસમાં આટલા ગ્રામ દળ, તો આટલા ગ્રામ દળની અંદર 6.023 × 10⁻23 પરમાણુ હોય. તો તમારે કેટલું ગ્રામ કીધું? 1 કિલોગ્રામ કીધું. તો 1000 ગ્રામમાં પહેલાં પરમાણુની સંખ્યા મેળવવી પડે. પરમાણુની સંખ્યા કેટલી? તો પરમાણુની સંખ્યા બરાબર એને આપણે કહેશું કેપિટલ N. તો 6.023 × 10⁻23 ગુણ્યા 10⁻³ છેદમાં 239. એટલે N શું મળશે આપને? 2.52 ગુણ્યા 10⁻24 પરમાણુઓ. 2.52 ગુણ્યા 10⁻24 પરમાણુ. આ શું મળ્યું આપણે? આ કેપિટલ N. 1 કિલોગ્રામ પ્લુટોનિયમની અંદર રહેલા પરમાણુઓની સંખ્યા. હવે 1 કિલોગ્રામ પ્લુટોનિયમની અંદર જે પરમાણુ છે એ બધા વિમુક્ત થાય ત્યારે કેટલી ઉર્જા થાય ઉત્પન્ન? એક પરમાણુ એટલે અથવા એક ન્યુક્લિયસમાંથી તમને કહી દીધું 180, તો આટલા પરમાણુમાંથી કેટલી વિમુક્ત થાય તે? તો એક ન્યુક્લિયસ વિખંડન પામે ત્યારે 180 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ, હું અહીં લખી નાખું, એક ન્યુક્લિયસ વિખંડન પામે ત્યારે 180 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા વિમુક્ત થાય છે. તો ઉત્સર્જાતી કુલ ઉર્જા (180 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ગુણ્યા કેપિટલ N). ટૂંકમાં એક ન્યુક્લિયસ અથવા એક ન્યુક્લિયસ જે છે એનું વિખંડન થાય ને ત્યારે 180 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ મળે. તો આપણી પાસે 1 કિલોગ્રામ પ્લુટોનિયમ લેવાનું, તો એમાં પરમાણુની સંખ્યા મળી એ આની સાથે ગુણી દો એટલે 1 કિલોગ્રામ પ્લુટોનિયમમાંથી વિમુક્ત થતી ઉર્જા મળે. તો 180 ગુણ્યા 2.52 ગુણ્યા 10⁻24 4.54 ગુણ્યા 10⁻26 4.54 ગુણ્યા 10⁻26 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે પૂરું. ખબર પડી? બરાબર. શું કીધું? આખો પ્રશ્ન શું છે? પ્લુટોનિયમમાંથી યુરેનિયમ બે હરખું કીધું. પ્લુટોનિયમ જે છે એક ન્યુક્લિયસ તમે લ્યો ને ત્યારે એવું કીધું કે અંદાજિત 180 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા ઉત્પન્ન થાય છે.
બરાબર, 1 પ્લુટોનિયમ લ્યો ત્યારે. તો હવે એવું કીધું કે 1 કિલોગ્રામ પ્લુટોનિયમ લ્યો. તો એ 1 કિલોગ્રામ પ્લુટોનિયમ લ્યો તેમાં પરમાણુની સંખ્યા તો ન્યુક્લિયસની સંખ્યા તો ખબર હોવી જોઈએ ને. એની સાથે 180 ગુણી નાખો એટલે એમાંથી ઉત્સર્જાતી કુલ ઉર્જા પ્રાપ્ત થાય. બરાબર. દાખલા હું અહીં ચેકતો જાઉં છું, સ્ક્રીનશોટ પાડતા જાજો અથવા પુશ કરી અને દાખલો જે છે આખો લખી નાખો. બરાબર. ચાલો 18મો છે સ્વાધ્યાયનો. એક 1000 મેગાવોટનું વિખંડન રિએક્ટર તેના બળતણનો અડધો ભાગ 5 વર્ષમાં વાપરે છે. તમને 1000 મેગાવોલ્ટનું રિએક્ટર છે. હવે જોજો બળતણનો ભાગ જે છે ને અડધો ભાગ એ 5 વર્ષમાં વાપરી નાખે. તો અડધો ભાગ 5 વર્ષમાં વાપરી નાખે એટલે તો મારી પાસે 2 કિલોગ્રામ છે તો 1 કિલોગ્રામ બળતણ જે છે ને એ 5 વર્ષમાં એ વાપરી નાખે. પ્રારંભમાં તે કેટલું યુરેનિયમ એટલે કે 92 યુરેનિયમ 235 ધરાવતો હશે. શરૂઆતમાં કેટલું યુરેનિયમ ધરાવતો હશે એ તમારે મેળવવાનું છે. હવે શું કીધું? હવે બધું જે વસ્તુ છે ને બધી ધારવાની છે. જો હવે ધારો કે એવું લખેલું છે, હવે ધારો કે રિએક્ટર 80% સમય માટે કાર્યાન્વિત રહે છે. 80% સમય માટે તો 10 કલાક આપણે ધારીએ તો 8 કલાક ચાલે છે એમ. તો બધી ઉર્જા 92 યુરેનિયમ 235ના વિખંડનથી ઉત્પન્ન થાય છે અને આ ન્યુક્લાઇડ માત્ર વિખંડન પ્રક્રિયામાં જ વપરાયું છે. એવું તમને બધું ધારી લેવાનું કે ધારો કે 10 કલાકમાંથી 8 કલાક કાર્યનિત એટલે સતત ચાલુ રહે છે. પછી બધું જે ઉર્જા પ્રાપ્ત થાય છે આપણે યુરેનિયમમાંથી જ મળે છે. બરાબર, એવું કીધું. અને માત્ર ન્યુક્લાઇડ માત્ર વિખંડન અને આમાં જે પ્રક્રિયા થાય છે એ કઈ પ્રક્રિયા થાય છે? વિખંડન પ્રક્રિયા થાય છે. તો આપણે સૌ પ્રથમ લખશું ન્યુક્લિયરનો પાવર કેટલો ઉત્પન્ન થાય છે તે. પી 1000 મેગાવોટ. પાવર વપરાશનો સમય સ્મોલ ટી. પાવર વપરાશનો સમય સ્મોલ ટી બરાબર 5 વર્ષ. તો 5 ગુણ્યા 1 વર્ષ એટલે 3.16 ગુણ્યા 10⁷. 3.16 ગુણ્યા 10⁷ સેકન્ડ. તો હવે તમને કેટલો જવાબ મળશે? 1.58 ગુણ્યા 10⁸. 1.58 ગુણ્યા 10 કેટલી 8 સેકન્ડ. ચાલો આગળ શું થશે? તો કે રિએક્ટર 80% સમય માટે જ કાર્યાન્વિત રહે છે તથા રિએક્ટર 80% સમય માટે કાર્યાન્વિત રહે છે. તો આપણે લખી શકાય કેપિટલ ટી કુલ સમય મૂળ સમયના 80%. તો 80/100 અહીં શું લખશું? 100 ગુણ્યા વપરાશનો સમય કેટલો છે આપણી પાસે? 1.58 ગુણ્યા 10⁸. તો 1.26 ગુણ્યા 10⁸ સેકન્ડ. જોજો સમજતા જાજો. પાવર તમને કંઈક આપેલો છે, 5 વર્ષ સુધી વાપરવાનું છે. હવે એમાંથી આપણે જો 5 વર્ષ સુધી વાપરીએ તો કાયમની ધારો કે 10 કલાક હોય તો 10 દિવસની 80 કલાક થાય, 20 દિવસની 160 કલાક થાય. બરાબર. તો આપણી પાસે કુલ સમય એટલો છે 5 વર્ષ માટે. તો એના 80% સમય કેટલો થાય? તો કે એટલો. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર.
તો 1.26 ગુણ્યા 10⁸ સેકન્ડ એવું થશે. હવે કુલ ઉત્સર્જાતો ઉર્જા, કુલ ઉત્સર્જાતી ઉર્જા E બરાબર P ઇન્ટુ કેપિટલ T. પાવર ગુણ્યા સમય લખાય, ઉર્જા બરાબર 10માં ટૂંકમાં આ ક્યાંથી એવું સૂત્ર, તો કે પાવર બરાબર કાર્યના છેદમાં સમય. સમય ગુણી દો એટલે પાવર ગુણ્યા એ શું લખાય, સમય, એટલે કાર્ય થઈ ગયું બરાબર. તો કુલ ઉર્જા કેટલું છે, તો કે પાવર ગુણ્યા સમય જેટલી. તો પાવર 10⁹ વોટ છે. કેટલું કીધું છે? હા જોજો, અહીં 10⁹ વોટ આવું લખાય. મેગા કાઢી નાખો. મેગા એટલે 6 ઘાત, 3 ઘાત આની, એટલે 10 ની કેટલી ઘાત, 9 ઘાત. પાવર કેટલો થયો, 10⁹ ઘાત. કુલ સમય કેટલો થયો, 1.26 ગુણ્યા 10 ની કેટલી થયું, 8 ઘાત. કુલ પાવર અથવા રિએક્ટરમાંથી કુલ ઉર્જા કેટલી મળે છે, 1.26 ગુણ્યા 10⁻17 ઘાત. એટલા જૂલ ઉર્જા આપણે પ્રાપ્ત થાય છે. હવે 92 યુરેનિયમ 235માં 1 ગ્રામ દીઠ ઉત્સર્જાતી ઉર્જા માટે 92 યુરેનિયમ 235માં 1 ગ્રામ દીઠ ઉત્સર્જાતી ઉર્જા, તો અહીંયા દળ પરમાણુની સંખ્યા, તો 235 ગ્રામમાં 6.23 10⁻23 ઘાત પરમાણુઓ. તો 1 ગ્રામ હોય તો પરમાણુની સંખ્યા કેટલી, તો 1 ગ્રામ માટે પરમાણુની સંખ્યા, તો પરમાણુની સંખ્યા કેપિટલ N બરાબર 6.023 10⁻23 ઘાત છેદમાં 235. તો 2.52 ગુણ્યા 10⁻21 2.52 ગુણ્યા 10⁻21 ઘાત પરમાણુઓ મળે. ટૂંકમાં તમારી પાસે જે 92 યુરેનિયમ 235નો જે ઉપયોગ કરવાનો છે બરાબર, તેમાં 1 ગ્રામ પરમાણુ જે છે ને એમાં ન્યુક્લિયસની સંખ્યા કેટલી? આ તો એક ન્યુક્લિયસ છે. એક ન્યુક્લિયસ જ્યારે લેવામાં આવે ને ત્યારે એવોગેડ્રો અંક જેટલી પરમાણુની સંખ્યા હોય એની અંદર બરાબર. સોરી, એક યુરેનિયમ હોય, એક પરમાણુનું ન્યુક્લિયસ હોય ત્યારે. પરંતુ જો 1 ગ્રામ તમારી પાસે યુરેનિયમ હોય તો એમાં પરમાણુની સંખ્યા કેટલી? તો હવે 1 ગ્રામ યુરેનિયમમાંથી ઉત્સર્જાતી ઉર્જા કેટલી? તો 1 ગ્રામ યુરેનિયમમાંથી ઉત્સર્જાતી ઉર્જા કેટલી? તો કે E ડેશ બરાબર 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઇન્ટુ N. આવું કેમ લખ્યું? તમારી પાસે જો 1 92 યુરેનિયમ 235નું વિખંડન થાય ને એટલે એપ્રોક્સિમેટલી 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા પ્રાપ્ત થાય. જો અહીંયા તમને આગળના જે ઓલું હતું એમાં તમને ચોખવટ કરી હતી 180 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. અહીં ચોખવટ નથી કરી, તો ક્યાંય તમને યુરેનિયમમાંથી ઉત્સર્જાતી ઉર્જા ચોખવટ કરવામાં ન આવે ને તો તમારે કેટલી લઈ લેવાની, 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો અહીંયા 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ગુણ્યા 2.52 ગુણ્યા 10 ની કેટલી ઘાત, 21 ઘાત. તો આનો જવાબ શું આપને મળશે? તો અહીંયા 200 મેગા એટલે 6, જૂલમાં ફેરવવું એટલે 1.6 10⁻⁻19 ઇન્ટુ 2.52 ઇન્ટુ 10⁻21. તો 1 ગ્રામ યુરેનિયમમાંથી કેટલી ઉર્જા મળે? 8.06 ગુણ્યા 10⁶ ઘાત. 8.06 ગુણ્યા 10⁶ ઘાત જૂલ પર ગ્રામ. શું કામ જૂલ પર ગ્રામ લખ્યું? કારણ કે 1 ગ્રામમાંથી ઉત્સર્જાતી શું છે આપણી પાસે? ઉર્જા છે બરાબર. હવે 5 વર્ષમાં વપરાતો યુરેનિયમનો જથ્થો, 1 મિનિટ, વર્ષમાં વપરાતો યુરેનિયમનો જથ્થો
બરાબર E/E ડેશ પ્રમાણ લીધું. જો શું કામ પ્રમાણ લીધું? કારણ કે અહીંયા આપણે ઉર્જા જે છે જૂલમાં પ્રાપ્ત થઈને આ 1 ગ્રામ માટે પ્રાપ્ત થાય. ઉપર નીચે તમે મૂકો એટલે જૂલ કેન્સલ થઈ જાય અને જથ્થો તમને કેમાં મળી જાય? ગ્રામમાં. તો 1.26 ગુણ્યા 10^17 8.06 ગુણ્યા 10^6. તો અહીંયા જથ્થો જે છે એ આપણે કેટલો પ્રાપ્ત થશે? 1544 કિલોગ્રામ. અહીંયા 10 ગ્રામ આવશે. 10^10 આવે તો 1544 ગ્રામ. એટલો જથ્થો જે છે આપણે શું થશે? કિલોગ્રામ. આ જે છે એ આપણે મળે છે ગ્રામમાં, આ કેમાં છે? કિલોગ્રામ. તો હવે શું કરશું? જો પ્રારંભમાં યુરેનિયમનો જથ્થો યુરેનિયમનો જથ્થો 2 ગુણ્યા 1544 કિલોગ્રામ એટલે કે 3088 કિલોગ્રામ. તો પ્રારંભમાં 3088 કિલોગ્રામ યુરેનિયમ હશે. પ્રારંભમાં 3088 કિલોગ્રામ યુરેનિયમ હશે. શું કીધું? જો તમને એવું કીધું હતું રકમ. હવે જુઓ શું કીધું રકમની અંદર? બળતણનો અડધો ભાગ 5 વર્ષમાં વપરાય છે. બળતણ કોણ છે? તો કે યુરેનિયમ. અડધો ભાગ જે છે એ 5 વર્ષમાં વપરાય છે. તો 5 વર્ષ માટે આ જો 5 વર્ષમાં વપરાતો જથ્થો આપણે મેળવ્યો, તો આ અડધો ભાગ વપરાણો. તો ખરેખર પ્રારંભમાં યુરેનિયમ કેટલો હોય? એનાથી ડબલ. એટલે અહીંયા શું ગુણેલા છે? 2 ગુણેલા છે. બરાબર. તમે આનું ડબલ કરો તો પ્રારંભમાં કેટલો જથ્થો છે? તમને એવું કીધું કે તમારી પાસે પ્રારંભમાં 10 કિલોગ્રામ છે. બરાબર. તો 5 વર્ષે તમે કેટલો વાપરો? 5 કિલોગ્રામ વાપરો. તો અહીંયા 5 વર્ષે જથ્થો તમને 5 કિલોગ્રામ મળતો હોય. બરાબર. તો ખરેખર પ્રારંભમાં હોય કેટલો? 10 કિલોગ્રામ. એટલે અહીંયા આગળ શું ગુણવામાં આવે છે? 2 ગુણવામાં આવે છે. સમય જે છે એ 80% ચાલુ રહે રિએક્ટરને, એના માટે પાવર મેળવ્યો, કુલ ઉર્જા મેળવી. પછી યુરેનિયમનો જે જથ્થા સાથે સરખામણી કરવી હતી એના માટે 1 ગ્રામ માટે યુરેનિયમમાં કુલ સંખ્યા મેળવીને એમાં 1 ગ્રામમાં કેટલી ઉર્જા મળે છે એ મેળવ્યું. અને અહીંયા પ્રમાણ લઈ લીધું એટલે અહીંયા છેલ્લે ફાઇનલ કિલોગ્રામમાં જવાબ આવ્યો. એ 5 વર્ષે એટલે 5 વર્ષ એ અડધો જથ્થો છે. તો 5 વર્ષ પહેલાં કેટલો હોય? આખો ફૂલ જથ્થો ગુણ્યા 2 કરવા પડે. એટલે પ્રારંભમાં ખરેખર કેટલો જથ્થો હોય છે યુરેનિયમનો? 3088 કિલોગ્રામ. બરાબર. તો અહીંયા સુધી આપણે રાખીશું. થેન્ક યુ વેરી મચ.